તમે એમ નોર્મલી કહો છો કે આપણે કામ જે છે એ એક કોઈ પણ કાર્ય કરતા હોઈએ તો સ્પેસિફિક ટાઈમ જોઈને એટલે સમયનો હોશ હોવો જોઈએ. પણ એક બાજુ એમ હોય કે સમયનો નોર્મલી અમે હોશ રાખી તો પછી બહુ ઝડપ કરવા માંડી કે હાલો જલ્દી જલ્દી આ કરો, તો એનાથી અંદર તો કામ ન રહે, જે કામનેસ એક રહેવી જોઈએ. તો એમાં એ બેલેન્સ કઈ રીતે સ્ટ્રાઇક કરી કે અંદર ટાઈમે બરાબર રહીએ, કામે ઝડપથી થાય? હા હા, એ વાત કરીએ આપણે કાંઈ. એક જણાને તાવ આવ્યો છે, દૂધ પાક કે લાડવા કર્યા જ ઘરમાં, અને એક જણાને તાવ આવ્યો છે, તો એ તાવ આવ્યો છે એને લાડુ અપાય કે ન અપાય? નહીં. અત્યારે શું કામ નથી આપતા કે એને તાવ આવ્યો છે? એમ અત્યારે પ્રોબ્લેમ એવો છે કે એની બેહોશી એટલી બધી હોય કે સમયનો ખ્યાલ ન રાખે તો જાગૃતિ ન આવે, એના માટે સ્ટાર્ટિંગ જ ન થાય. જો સમયનો ખ્યાલ ના આપે ને, એટલે સમયનો ખ્યાલ છે એ બહુ શરૂઆતના લોકો માટે બહુ જરૂરી છે. એટલે એમાં શું થાય, કામની અંદર એવો એકાકાર થઈ જાય કે એને ક્યારે પૂરું કરવું, કેમ પૂરું, કાંઈ નહીં. એ જ્યારે એની રીતે પૂરું થશે ત્યારે થશે, એટલે આખું બેહોશીનું કર્મ હોય, પૂરું બેહોશીનું કર્મ. સમયનો જ્યારે ખ્યાલ રાખે ત્યારે જાગૃતિ આવશે, સમયનો ખ્યાલ આવશે એટલે જાગૃતિ આવશે, અને જાગૃતિ આવશે તો પછી અમુક સમય બરાબર એની જાગૃતિ વ્યવહારની અંદર આવશે, પછી આપણે એને એમ કહેશું કે ભાઈ આને બદલે આમ કરો. એટલે બેહોશીના પ્રકારમાં એવું હોય છે કે માણસ થાકી જાય એટલું કામ કરે, અને ગમે ત્યારે 2 કલાકે 3 કલાકે પૂરું થાય તો એને કોઈ વાંધો નથી, તો એ બરાબર જ ના કહેવાય. એ તો હાવ સંપૂર્ણ બેહોશી કહેવાય ને. ક્યારે પૂરું કરવું એ જ નક્કી નહીં. આમ જ્યારે એ પૂરું થાય ત્યારે, એટલે તમારી આગળ કોઈ લક્ષ વગરનું, તમારી આગળ કોઈ હેતુ નથી, તમારી આગળ કાંઈ નથી. જાગૃતિ રાખવી તો એક બાબત છે, પણ વ્યવહારિક રીતે કેટલા સમયમાં પૂરું કરવું એ ખબર નથી. એટલે ભાઈ કોઈ હેતુ રાખીને ટાઈમ રાખીને કરતું હોય એને એનાથી બહાર જવાનું, જે નથી રાખતું. હા, એ તો એ જ છે ને. ના, એટલે ઓલું તો તમે હાવ સંપૂર્ણ બેહોશીમાં જ છો, એટલે 2 કલાક થાય 2 કલાક થાય કઈ, એટલે તમારા માટે કોઈ કઈ ફરક જ નથી પડતો. સમયનો ખ્યાલ એક પ્રકારની જાગૃતિ આપે. માનો કે આ ભાઈને અત્યારે જવું છે, સમયનો ખ્યાલ આપણે રાખી છીએ, તો સમયનો ખ્યાલ રાખી છીએ એટલે એ પ્રમાણે એડજસ્ટ કરી છે, તો જાગૃતિ જોશે કે નહીં જોઈ? સમય પ્રમાણે. એટલે દુનિયાના ઓલા સાતીર માણસો હોય ને, બુદ્ધવાળા માણસો, કે બીજા આગળ કેમ કામ કરાવી લેવું, કેવી રીતે કરાવી લેવું, એ જાગૃત વ્યક્તિઓ છે. કમ્પેરેટિવ આના કરતા એ લોકો ઇવોલ્યુશનના પ્રોસેસમાં, કારણ કે છેતરપિંડી કરવી કે બધું કરવું એ બહુ વધારે જાગૃતિની માગે છે, તો એ લોકો ઇવોલ્યુશનની પ્રક્રિયા આગળ છે, અને જ્યારે આ બાજુ જમ્પ મારશે ત્યારે એ ઝડપથી જશે. બુદ્ધવાળા લોકોની અંદર એટેન્શનનો ટાઈપ બહુ હોય, એ બધાને સમજી જાય, સમજી ગયા પછી એને કેવી રીતે સમજાવી લેશું ને કેમ કરાવી દેશું, બધી વસ્તુ એની અંદર હોય એમ એ રીતે. એટલે બુદ્ધવાળાની જાગૃતિ બહુ વધારે હોય એમ. આમ મેનિપ્યુલેટિંગ. હા, મેનિપ્યુલેટિંગ. એની માટે અવેરનેસ કેટલી જોઈએ તમારે વિચાર કરો. કારણ કે કોઈકને સમજાય નહીં એમ એને, હા, ખબર ન પડે, ઓલાને પોતાને ખબર ન પડે કે હું છેતરાઈ ગયો. અને એની એટેન્શનની ક્વોલિટી બહુ સારી હોય, એ આમ પરિસ્થિતિને બરાબર રીતે સમજી જાય. એટલે રામકૃષ્ણ પરમહંસ હતા, એ રાખા લાવે તો એની અરે વાત કરે કે ભગવાનના સાકાર સ્વરૂપની, અને ઓલા આગળ આવે ત્યારે
નિરાકારની વાત કરે તો એ કે ઈ વ્યક્તિ માટે અત્યારે આની જરૂર છે તો ઈ આપો. ઈ મેં તાઈમાં જ જોયું છું ભાઈ. હા હા એના પત્રો હું વાંચતો હોઉં ને હા, હા. તો એમાં કોકને કીધેલું હોય કે અહીંયા જો આટલા દિવસમાં શ્રીમદ રાજચંદ્ર તમારી પાસે ન આવે તો મને કહેજો. હા હા અને અમારા ગ્રુપને માત્ર સમાજ સેવાની જ વાત. અચ્છા એમાં પછી ધોકા મારે હા પણ આમ ક્યારેય આધ્યાત્મિક વાત અમારા ગ્રુપ પાસે ક્યારેય ન. ના પણ એમાં જોઈ તો થાય જ ને કરી બે ભેગું થઈ જાય તો થાય જ નહીં કાંઈ. આમ ભગવાન અધ્યાત્મની અંદર મને એવું લાગે કે એક સમયે એક પ્રકારનું વસ્તુ બરાબર છે અને એક વખત એ પરિપાક થઈ જાય પછી એ વસ્તુ છોડીને બીજામાં એ જ વસ્તુ, જેમ કે શરૂઆતમાં પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેતા હોય એટલે વિચારો હોય એટલે હાજરી રહેતી જ ન હોય તો ત્યાં આગળ ડે ડ્રીમિંગ આ એ બધી વસ્તુ તો કે ભાઈ બહુ. અને પછી જાગૃતિની એક અવસ્થા આવે ત્યારે વિચારો એની જગ્યાએ છે અને હું મારી જગ્યાએ છું તો મને એનાથી કોઈ ઓબ્જેક્શન નથી. એટલે પહેલા આનું ઓબ્જેક્શન એટલે પહેલા એક પ્રકારની ચોઈસ અને પછી ઈ સર્પ થઈ જાય પછી આગળ જતા એ જ વસ્તુ. હા એમ જ જીવનનો વિકાસ થતો જાય એમ જીવનનો વિકાસ થાય છે એનો અર્થ છે તમે જે સાધના કરો છો ને એ છોડતા જાઓ છો, છોડતા 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 હાવ નિરાધાર થઈ જાઓ એમ. એક વસ્તુ એવી થાય કે વિચારક નામનું એક તત્વ છે સાધનાના જગતમાં, તો ઈ વિષાદ એક રીતે પેદા કરવા માટે ક્યાંક ઉપયોગી થાય છે. આ વિચારક નો જેમ કે વિચારોની જ વાત કરીએ, બહુ વધારે પડતા વિચારો આમ આવતા હોય કે રહેવાતું નથી, એટલે અંદરનો વિચારક એમ કે આ નથી જોતું ઓલી શાંતિ છે, આ નથી જોતું શાંતિ, આખા દિવસમાં ઘડી કઈ નથી રહેવાતું, ઈ એક બોલે છે. અને જ્યારે ઈ વસ્તુ દેખાય કે ભાઈ જે છે ઈ આ છે નહીં, એટલે અમુક સેકન્ડ માટે જો ઈ વયું જાય એટલે અંદર શાંતિ છવાય. જે ઓલો પ્રયત્ન કરતો કે ના ના આ વિચારો આવે છે એ નથી જોતું ઓલું જોવે છે, આ જોવે છે એ નથી જોતું ઓલું જોવે છે, જ્યારે એ વસ્તુની યારે થાકીને એમ કે ભાઈ હવે જે છે એ ભલે રહ્યું આ જ છે, તો પાછી શાંતિ ની મેળે આવી. તમે કઈક વચ્ચે તમે વિચારક નું કહેતા હતા, વિચારક શું કહેતા હતા? વિચારક એટલે ઈ કે જેને આ ના એટલે વિચારક ને બે રીતે આપણે ગણી આગી. વિચારક પ્રકૃતિમાંથી આવે છે ઓમ. હવે વિચારક જયારે એસેન્શિયલ સેલ્ફ માંથી પ્રગટ થાય ને ત્યારે એક અલગ વસ્તુ હોય, ઓમાંથી પ્રગટ થાય તો એક અલગ વસ્તુ હોય. એટલે હવે ક્યાંથી પ્રગટ થયો છે એ તમારે ખ્યાલ રાખો. શાંતિ માટેનો ગમો વિચાર માટેનો અણગમો આ જે છે, એટલે લગભગ બધાને એમ જ હોય કે અંદર વિચારોથી પ્રોબ્લેમ. ખરેખર એવું છે કે વિચારોથી પ્રોબ્લેમ ન હોવો જોઈએ, વિચારોને જોતા નથી આવડતો એનાથી પ્રોબ્લેમ હોવો જોઈએ. ખરેખર એ વસ્તુ એમ હોય છે. વિચારોના સાક્ષાત્કાર વગર તમારી મુક્તિ જ નથી. પેલા એક વસ્તુ લખી લેવાની, વિચારોનો સાક્ષાત્કાર નહીં કરો તો મુક્તિ આવવાની જ નથી. વિચાર અને આત્મા બે સામને સામને જ્યારે નહીં આવે ત્યાં લગીને તમારી મુક્તિ છે જ નહીં. એટલે વિચારોને કાઢવા નાખવા નહીં, વિચારોને જોતા કેમ આવડે મને, બસ એ મહત્વની વસ્તુ. માંદું છે એને કંઈક મગ ભાત અપાય, નાનું છોકરું છે એને દૂધ અપાય, તમે ભલે રસોઈ બધી કરી છે, સરસ વાનગીઓ બનાવી છે, પણ કોને શું દેવું એ વસ્તુ છે. એટલે આમ બધા લોકોની કામ કરવાની જગ્યા વૈયક્તિગત છે. અગર હું એક એવી જગ્યાએ ઉભો છું કે જેમાં સમયની હાવ બેહોશી છે તો મને એ આપવાનું છે કે ભાઈ સમયની સજાગતા
કોઈ એક એવી વ્યક્તિ છે કે જે સમયના ઓલા લીધે અંદર ટેન્શનમાં છે, તો એને એમ આપવાનું છે કે કામ રિલેક્સેશન. હા રિલેક્સેશન. એમ કરતા કરતા હા એમ. એટલે કોઈ પણ કહેવામાં આવે ને એ રિલેટિવ હોય, એ સંપૂર્ણ સાચું ન હોય. આ સમય પૂરતું આ જગ્યાએ સાચું છે, પછી બીજી જગ્યાએ ખોટું ઠરે. એટલે કોઈ પણ સ્ટેટમેન્ટ દેવામાં આવતા હોય ને એ રિલેટિવ હોય, સમય પૂરતા સાચા હોય. હંમેશને માટે તમે એને પકડી રાખો તો ન ચાલે. એટલે એનો મતલબ એમ કે આધ્યાત્મ કોઈ સિદ્ધાંત નથી. ના, સિદ્ધાંત નથી. એ તમારી ઇવોલ્યુશનની પ્રક્રિયામાં ક્યાં પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને સુધારવા માટે ત્યાર પૂરતી લેવાતી જ્યારે જે તે સમયે લેવાતા પગલાઓ છે. એકને કઈ ઓબ્ઝર્વ કર્યું છે કે આપણે ઘરમાં જે ઘરમાં જન્મમાં હોય એને આપણે ઓબ્ઝર્વ કર્યા હોય, એટલે કેટલીક વસ્તુ આ ન કરાય ને એ આપણને સમજાઈ ગયું હોય, એ કરતા હોય એના ઉપરથી, અને કેટલુંક એના ટ્રેક સીધે સીધા આપણી અંદર જ ઘસીએ. એમનમ જ હોય. એ વાત તો સાચી. ઈ બે ભેગું ભેગું કેવી રીતે આમ? નહીતર ઓબ્ઝર્વેશનમાં તો હોવું જોઈએ કે આ ગુસ્સો છે એ મારા ઘરમાં કોઈ કરે છે તો આટલી તકલીફ છે, આ મારે ન કરાય. એમ કેટલું આમ સજ્જડપમ આવી ગયું કે આ ઈ કરે છે નો જ કરાય, કેટલું ઈ ટ્રેક કહેવાય એમ. ના એટલે એની અંદર કારણ છે. હા. એક જીનેટિક છે અને એક તમારા પ્રોબ્લેમમાંથી આવેલી વસ્તુ છે. તમે જે એની હારે કનેક્શનમાં આવ્યા અને તમારું ઓબ્ઝર્વેશન અત્યારનું વર્તમાનનું ઓબ્ઝર્વેશન એમ કે છે આ ન કરાય. તમારું જે જીનેટિક છે એમાં તમે કાંઈ ના કરી શકો. જે જીનેટિક ઉતરી આવ્યું છે એ તમારા અનકોન્શિયસમાં છે. એટલે એ અનકોન્શિયસના અમુક ટ્રેકો તમે ઈચ્છો ન ઈચ્છો તમારી અંદર હોય. આ તમે તમારા જીવનના ઓબ્ઝર્વેશન કર્યું, તમને જે પ્રશ્નો થાય છે એના મુજબ આ છે. ઓલું એક અલગ કોન્શિયસ લેવલ, એટલે ઓલું અનકોન્શિયસ લેવલ ઉપર. આમ તો કુદરતને ધન્યવાદ દેવા જોઈએ. આમ તો અત્યારે તમે પ્રશ્ન પૂછો છો, મને કઈ જવાબની ખબર નથી. પણ એમ કે ઈ જે જવાબ આપે છે એટલે એનાથી એક આશ્ચર્ય થાય કે કેવી રીતે હશે. હાલ માનો કે ઈ આમ જ કહે છે તમે છો ને આપણે બધા છીએ, તો તમારામાં ઈ નહીં આવે, આનામાં ઈ નહીં આવે, કેમ નહીં આવે? તો ઈ કે એને ઈ તત્વને તમે જેટલું તમારી અંદર જીવંત રાખો ને ઈ તમારા પડખે ઊભું રહેશે. એ રીતે એટલે આપણે બોલતા નથી એનો અર્થ ઈ છે. એટલે કે છે ને કે અમે કાંઈ બોલતા નથી, એટલે બોલવાનું તો ઈ જ કરે છે. એટલે દાખલા તરીકે કોઈ પણ અન્ડરસ્ટેન્ડિંગ છે એની હાજરીથી આવે છે. એ જેવું બોલતા જાય એવું જે એને પકડી એટલે સીધી સમજ જ થઈ જાય. એ ટાઈપની વસ્તુ ને. એટલે તમે એને એ પ્રકારે સતત રીતે કેર કરી રાખો તો તમારા માટે પણ એમ જ કરે. એટલે કઈ બધી જાણકારી હોય નહીં કઈ. જ્યારે તમે પ્રશ્ન પૂછો છો ત્યારે કોઈ પ્રકારની જાણકારી, પણ જેવો પ્રશ્ન આવે એ પ્રશ્નની સામે એ જોવે એટલે એને ખબર પડી જાય. સ્મૃતિ જોવે તો ન ખબર પડે. એટલે જાગૃતિ હોય તો તમારા જવાબો આસાન છે, તમને કોઈ ટેન્શન નથી, તમને કાંઈ નથી, એ જવાબ દેવાનું છે. અને નો આવડે તોય કોઈ હા, તોય પ્રોબ્લેમ નથી.